જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આ વિડીયોમાં પુષ્ટિ માર્ગની થોડી ચર્ચા કરીએ. પુષ્ટિ માર્ગમાં અષ્ટસખાઓ છે. પ્રભુના અષ્ટસખાઓમાં કુંભનદાસ, ચતુર્ભુજદાસ, કૃષ્ણદાસ, ચિત્તસ્વામી એ અષ્ટસખાઓ છે. અષ્ટસખાઓમાં કુંભનદાસજી શ્રીનાથજીની ખૂબ જ નિકટના ગણાય છે. શ્રીનાથજી કુંભનદાસજી જોડે અનેકવિધ લીલાઓ કરતા. એમાંની જ એક લીલા છે, એક વખત કુંભનદાસજી શ્રીનાથજીની સાથે ખેલતા હતા. એ દિવસે શ્રીનાથજીએ 4 ભુજા ધરીને કુંભનદાસજીને દર્શન આપ્યા. ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કુંભનદાસજીને આપ્યા. તે જ વખતે કુંભનદાસને ત્યાં પુત્રનો જન્મ થયો. તેથી તેના પુત્રનું નામ રાખ્યું ચતુર્ભુજદાસજી. આ વાર્તા કુંભનદાસજીની વાર્તામાં લખી છે. ત્યાર પછી ચતુર્ભુજદાસજી જ્યારે 11 દિવસના થયા ત્યારે કુંભનદાસજીએ તેમને ગુસાઈજી પાસે લઈ જઈને નામ સુનાવ્યું અને જ્યારે 41 દિવસના થયા ત્યારે કુંભનદાસજીએ તેમને શ્રી ગુસાઈજી પાસે લઈ જઈને નામ નિવેદન કરાવ્યું. તે દિવસથી શ્રીનાથજીએ ચતુર્ભુજદાસજીમાં એટલું સામર્થ્ય ધાર્યું કે જ્યારે ઈચ્છા હોય ત્યારે મુગ્ધ બાળક થઈ જાય અને જ્યારે ઈચ્છા હોય તો બોલવા ચાલવા લાગે અને અલૌકિક વાતો કરવા લાગે. જ્યારે કુંભનદાસજી એકાંતે બેસે ત્યારે ચતુર્ભુજદાસ કુંભનદાસની સાથે ભગવદ્ વાર્તા કરે અને પૂછે અને વળી પદ ગાય. જ્યારે અલૌકિક માણસ આવી જાય ત્યારે ચતુર્ભુજદાસ મુગ્ધ બાલક બની જાય. આટલું સામર્થ્ય શ્રીનાથજીએ ચતુર્ભુજદાસમાં મૂક્યું. તો આ હતી આજની કુંભનદાસજીની શોર્ટ વાર્તા. ઘણું છે કુંભનદાસજી અને શ્રીનાથજી વિશે તો કેટલાયે લીલાઓ કરી છે કુંભનદાસજી હારે શ્રીનાથજીએ. તો આ હતું કુંભનદાસજીનું નાનું એવો પરિચય. કુંભનદાસજી અને શ્રીનાથજીએ અનેક લીલાઓ કરી છે. કુંભનદાસજી હારે શ્રીનાથજીને ખેલના દિવસોમાં ઘણી લીલાઓ કરી છે. કેમ કે કુંભનદાસજી અને શ્રીનાથજી બંનેએ એટલી સરસ વ્રજમાં લીલાઓ કરી છે અને કુંભનદાસજીને પ્રભુએ એમની લીલાના દર્શન કરાવ્યા છે. એ શ્રીનાથજી ચરિત્રમાં વિસ્તૃત છે. જ્યારે શ્રીનાથજી ચરિત્ર વાંચીએ ત્યારે એમ થાય કે બસ શ્રીનાથજી ચરિત્ર વાંચ્યા જ કરીએ. તો ફરી મળીશું બીજી એક નવી વાર્તા સાથે, બીજા એક નવા દ્રષ્ટાંત સાથે. ત્યાં સુધી મારા વિડીયો વોચ કરતા રહ્યો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને તમે લોકો ખૂબ પસંદ કરો એવી તમારી પાસે આશા રાખું છું. કેમ કે તમને પણ કંઈક જાણવા મળશે અને મને પણ કંઈક જાણવા મળશે. તો આ જ હેતુથી આજના મારા આ વિડીયોને અહીં પૂર્ણ કરું છું. આશા છે કે તમને આમાંથી કંઈક સારું જાણવા મળ્યું હશે. ધન્યવાદ મિત્રો.